અથવા ઉત્પત્તિની અપેક્ષાએ સર્વજ્ઞપણું જે ઉત્પન્ન થાય છે આત્મામાં ષટકારકની પરિણતિથી, સર્વજ્ઞ પર્યાય પણ ષટકારકની પરિણતિથી ઉત્પન્ન થાય છે. સ્વયંભૂ ભગવાન આત્મા વસ્તુ એ સ્વયંભૂ છે, પણ તેની પરિણતિમાં પણ સ્વયંભૂ રીતે પર્યાયને ઉત્પન્ન પોતે કરે છે. એ ઉત્પત્તિ અપેક્ષાએ દ્રવ્ય ભાવ ભેદે ભિન્ન ઘાતી કર્મોને, જળ કર્મ છે અને ભાવ ઘાતી એટલે હીણી ને વિપરીત દશા, એને દૂર કરીને એ પણ ઉપચારનું કથન છે. ભાવ ઘાતીની પર્યાય એટલે હીણી અને વિપરીત, એને દૂર કરીને સર્વજ્ઞ પર્યાય ઉત્પન્ન થાય છે. આવું ઝીણું છે. અત્યારે તો આ સેવા કરો, દેવની દેશની સેવા કરો, અને આ કરો, પરને મદદ કરો, સુખી બીજાને આહાર આપો, પાણી આપો, મદદ કરો. આ શું છે? ભાઈ તારા સ્વભાવમાં નથી. માણિકચંદ છે હાથમાં રહે કો સમજાણું કાંઈ? એકબીજાને સંપ કરો, બીજાને સાથમાં જો. અરે પ્રભુ શું કરે તું? તારી પરિણતિ ને એની પરિણતિ પણ એનાથી સ્વતંત્ર થાય. એને તું કે હું આને કરી દઉં સુખી અને ધર્મ કુમાડી દઉં. ભગવાન તો આ પાઠશાળાઓ કાઢે, શિબિર કાઢે. અરે પ્રભુ શું છે ભાઈ? ઝીણી વાત છે ભાઈ. એ સામાના પરિણતિ જે થાય છે જ્ઞાનની કે એને સમજવાની, એની પરિણતિનું કરતા કર્મ તો એની પરિણતિ છે. એનો બીજો સમજાવે છે માટે ત્યાં જ્ઞાનની પર્યાય થઈ છે. એમ નથી. એના સમજવાની પરિણતિ, જ્ઞાનની પરિણતિના ષટકારકને નિમિત્તની અપેક્ષા નથી. તેમ તેના દ્રવ્યગુણની અપેક્ષા એને નથી. તે વાત છે શશીભાઈ. ઉપદેશ આપનાર રેણબાને કે હું ઉપદેશ આપું છું, પ્રભુ શું કરે તું? અને તેથી દુનિયા ધર્મ પામશે, સમજશે. એટલી વાત આખરી છે પ્રભુ. ત્યારે 8મા અધ્યાયમાં તો કહ્યું છે, મોક્ષ માર્ગમાં નથી કહ્યું. ભગવાને ઉપકાર કર્યો છે ને મોક્ષ માર્ગમાં આવે છે પેલી શરૂઆત. એ નિમિત્તની વાત હોય બાપા. કોને કોણ ઉપકાર કરે? જ્યાં પરના પણ જ્ઞાનને સમ્યકિતની પર્યાય ઉત્પન્ન થાય એના ષટકારકને કારણે થાય છે. એને બીજો કરાવે ને બીજાથી તે થાય છે એવી અપેક્ષા નથી પ્રભુ. અરે ભાઈ આવો માર્ગ. અહીં કે છે કે ઉત્પત્તિની અપેક્ષાએ દ્રવ્ય ભાવ ભેદ નીચે છે. દ્રવ્ય ભાવ ભેદ એ ઘાતી કર્મો, દ્રવ્યને ભાવ એવા બે ભેદવાળા ઘાતી કર્મો. દ્રવ્યને ઘાતી કર્મો ને ભાવ ઘાતી કર્મ. એ તો પૂર્વ પર્યાયનો નાશ થવા છતાં ષટકારકમાં આવ્યું નહીં. અપાદાન છતાં પોતે ધ્રુવના અવલંબે ત્યાં પરિણતિ ઉભી છે.
પૂર્વના પર્યાયનો અભાવ થવા છતાં તેના દ્રવ્યને અવલંબે એના કરતા કાર્ય થઈને પરિણતિ ત્યાં ઉત્પાદ ઉભી છે. દેવડાની જીવણું છે ભાઈ જઈઓ. આ તો પ્રવચનસાર છે ને. ત્રણલોકના નાથ સર્વજ્ઞ દેવની દેવ ધની છે. એનો આ સાર છે પ્રભુ. ભગવાન તો રહી ગયા બહાર મહાવીરમાં. એને કુંકુંદાચાર્ય સાંભળ્યા એ પોતાની પરિણતિથી. એ અહીં આવીને સંદેશ આપે છે. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા આમ ફરમાવે છે. એ પ્રવચન સાર છે. પ્રનામ વિશેષ વચનો દિવ ધ્વનિનો સાર છે. એમ ત્યાં ભગવાન કહેતા હતા અને અમને પણ એમ બેઠું છે ને મેં કહીએ છીએ કે આત્મા સર્વજ્ઞ થાય છે જ્યારે તે સર્વજ્ઞની પર્યાયની ઉત્પત્તિમાં દ્રવ્યઘાતી કર્મનો નાશ થાય છે. એનો પર્યાય પલટવાનો કાળ છે માટે. અને અશુદ્ધતાનું પણ ત્યાં અભાવ થવાનો એનો કાળ છે માટે અભાવ થાય છે. એવા અશુદ્ધતાના અભાવનો પણ અભાવ કરીને એને અહીં તો દૂર કરીને એમ કીધું છે ને, પણ એનો અર્થ ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ સર્વજ્ઞ સ્વભાવના લક્ષણા કરતા કર્મ પણ ઉત્પન્ન થતા એ ભાવઘાતીની પર્યાય હીણીને વિપરીતનો પણ વ્યય થાય છે. અને પરમાણુની ઘાતી કર્મની પર્યાય પણ તે કાળે અકર્મ રૂપે થવાની હતી તે થાય છે. એને આને ઘાતીને ભાવઘાતીનો નાશ કર્યો એમ કહેવામાં આવ્યા. ગજબ વાત છે. કથન શૈલીમાં વસ્તુને લીધી. પંડિતજી અમારે પંડિતજી મોટા પ્રોફેસર છે સંસ્કૃત વ્યાકરણ. આવી વાતો એનો સ્વભાવ છે. પોતાનો પોતાથી થાય છે. એમ આ કહી શકું. હવે અહીં તો દુનિયાને કરી દઈએ ને દુનિયાનું આમ કરી દઈએ ને. સભામાં એવા માણસ ભેગા થાય રાજી થાય લોકો એકબીજાને મદદ કરવી. જીવાના ઉપકાર ઉપકાર શું આવ્યું નહીં સૂત્રું આવ્યું મને એ બહુ મૂકે છે. 14 લાખ હું મૂકીએ નીચે મૂકે છે. પરસ્પર ઉદગો પરસ્પર ઉપકાર કરે છે. પંડિતજી ક્યાં નામ? પરસ્પર પરસ્પર ઉપગ્રહ નામ. એ તો એ સાર સીધી વચનિકામાં લખ્યું છે કે એ શબ્દનો અર્થ એવો છે કે અહીં થાય છે ત્યારે એક છે નિમિત્ત એનું ધ્યાન કરેલું છે. આવું છે. એ હમણાં બહુ વાલ્યું છે. 14 લોકોનું પૂતળું મૂકે આ નકશો અને નીચે પરસું લોકોને સારું લાગે કે આપણને બીજા ઉપકાર કરે તો આપણને લાભ થાય. આપણે બીજાનો ઉપકાર કરીએ તેને લાભ થાય. શ્રીપાલજી અહીં તો પ્રભુ એમ કે છે કે વસ્તુનું સ્વરૂપ એવું છે નહીં. એ ઘાતી કર્મનું દ્રવ્ય એ તો એને તે પરમાણુને તે સમયમાં
પરમાણુની કર્મ પર્યાય થઈ છૂટીને અકર્મ થવાનો, વ્યય થઈને કર્મની પર્યાય પણ ઉત્પન્ન થવાનો, અને અશુદ્ધતાનું પણ તે કાળે વ્યયનો જ એનો કાળ હતો. ત્યારે ઉત્પત્તિને અપેક્ષા દ્રવ્યને ભાવ ઘાતી કર્મનો નાશ કર્યો અને સ્વયં આવિર્ભૂત થયો. સર્વજ્ઞ પર્યાય પોતે કરતા કરણ થઈને ઉભી થઈ અંદરથી. એ સર્વજ્ઞની પર્યાયની કરતા પર્યાય કર્મ, પર્યાય સાધન, પર્યાય ઉપાદાન, પર્યાય સંપ્રદાન, પર્યાય આધાર. આવી વાત બેવી. જ્ઞેની આ વાત ક્યાં છે? એ પોતે જ્ઞાન પોતાથી થયું. એ જ્ઞેને જાણે છે મેં નથી. એ તો જ્ઞાનનો પર્યાય સ્વપર પ્રકાશ પોતાનો સ્વભાવ છે. તેથી તે પોતાના કરતા કર્મ પણ ઉભી થઈ છે. લોકાલોક છે માટે અહીં સર્વજ્ઞની પર્યાય ઉભી થઈ એમ નથી. અને પૂર્વની 4 મતિ જ્ઞાનની પર્યાય જે અપૂર્ણ હતી એનો વ્યય થઈને ઉત્પન્ન થઈ એમ નથી. પોતે જ તેનો વ્યય કરીને ઉત્પન્ન કર્યું છે. છતાં એનો વ્યય થતા પણ ઉપાદાનને આધારે ધ્રુવ છે. એ ધ્રુવનું ઉપાદાન ત્યાં ઉપજ્યું છે ને. એવા છે સ્વયંભૂ કહેવાય છે. સ્વયં પ્રગટ થયો છતાં હવે અહીં તો કે છે કેવળ જ્ઞાન થાય તો ઘાતી વજ્રનારા સંગણ હોય તો થાય, મનુષ્ય હોય તો થાય, મનુષ્યનો ભાવ હોય તો ત્યાં થાય. એ પંડિત આવ્યો છે ને એ કૂચામણથી નહીં આવ્યો તો પેલા એક અહીં તો કે છે પ્રભુ તું એ રહેવા દે ભાઈ. તારું સર્વજ્ઞપણું જે પ્રગટ થશે તે કાળે તે પર્યાય પોતે કરતા કરને સાધન થઈને થશે. એને કોઈ નિમિત્તનું સાધન, મનુષ્યપણાનું સાધન છે માટે સર્વજ્ઞ પર્યાય થઈ. મનુષ્ય ભવમાં સર્વજ્ઞ પર્યાય થાય માટે ભવ છે માટે થઈ. વજ્રનારા સંગણ હોય ત્યાં સર્વજ્ઞ થાય માટે વજ્રનારા સંગણને કારણે કેવું જ્ઞાન થયું એમ નથી. અરે આવી વાતો. આથી એમ કહ્યું કે છે આ કહ્યું એથી એમ કહ્યું કે આમ કહ્યું તેથી એમ કહ્યું કે નિશ્ચયથી પરની સાથે આત્માને ક્રિયાના કારકપણાનો સંબંધ નથી. એ ક્રિયાના કારકો જે પરિણતિમાં ઉભા થયા, પરિણતિના કારક છે ને ક્રિયાના, એવા આત્માને ક્રિયાના કારકપણાનો સંબંધ બીજા સાથે નથી. કે જેથી શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિ માટે પૂર્ણાનંદના નાથની પૂર્ણાનંદની પર્યાયપણે પ્રાપ્ત થવા માટે સામગ્રી બાહ્ય પદાર્થ શોધવાની વ્યગ્રતા, મનુષ્યપણું હોય, વ્યગ્રતા ગુરુ હોય, કેવડી હોય, સામે વજ્રનારા સંગણ હોય, એવી બાહ્ય સામગ્રી શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે. કે રાગ બહુ મંદ કરું તો મને સર્વજ્ઞ થાય. ઘણો જ કસાય દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, એની પૂજા, એનું સ્મરણ પંચ પરમેશ્વરનું, તેથી એને સર્વજ્ઞ થાય. કે એ રહેવા દે બાપુ, એ સામગ્રી બહારની શોધવી છે.
ક્યાંક જોશ ક્યાં ગયું હે એમ શું મશીન કો સમજાણું કાંઈ આવી વાત છે ભાઈ બહુ જગતથી જુદી બહુ કોણ એવા બાહ્ય સાધનો શોધવાની નિમિત્તો સારા મળે તો મને સર્વજ્ઞપણું થાય દેવગુરુ મળે તો સર્વજ્ઞ થાય શાસ્ત્રને ખૂબ વાંચું ને જ્ઞાન થાય તો મને સર્વજ્ઞ થાય એવી બાહ્ય સામગ્રી શોધવાની વ્યગ્રતા આકુળતા ન જીવવું નકામાં પરતંત્ર થાય કરીને એને બાહ્ય સાધનની કોઈ જરૂર નથી આવી વાતો ભારે આટલી ભાઈ હે આ અંદરમાં આત્માના તરફની પ્રણતિ કરવી એ પ્રણતિ ષટકાર રૂપે પરિણમે છે પાછી પ્રણતિથી તે કામ થાય છે નિશ્ચયથી સર્વજ્ઞ પર્યાય પણ પૂર્વની સકારની પ્રણતિથી પણ નથી થતું પૂર્વની પર્યાયમાં મોક્ષ માર્ગની ષટકારકની પ્રણતિ છે તેથી પછી સર્વજ્ઞ થાય છે એમે નથી તે સમયની ઉત્પત્તિનો તે કાળ છે સર્વજ્ઞની પર્યાયનો તે ષટકારક ને પ્રણતિથી તે ઉત્પન્ન થાય છે જીવનભાઈ આવું ભાવ છે બાપુ અરે ભાગ્યશાળીને આવી વાતો મળે બાપા શું કહીએ અરે ભગવાનના વિરહ પડ્યા કોઈની કૃપા લાગુ ન પડે ભાઈ